વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગણી સાથે અચોક્કસ મુદતની હડતાળ આજથી શરૂ। વડોદરા કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગની કર્મચારી સંઘ દ્વારા 570 કર્મચારી કાયમી કરવા માંગણીનો ઉકેલ લાવવા તથા તારીખ 4 સુધીનો અલ્ટિમેટ આપ્યો હતો, પરંતુ કોઈ નિવેડો નહીં આવતા આજથી તારીખ 5થી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે। શિક્ષણ સમિતિની દાંડિયા બજાર સ્થિત મુખ્ય ઓફિસ ખાતે સંઘના નેજા હેઠળ હડતાળના મંડાણ કરવામાં આવ્યા હતા। સંઘના પ્રમુખ નિલેશભાઈના જણાવ્યા મુજબ 1992માં 570 કર્મચારીઓ હતા જેઓને કાયમી કરવામાં આવ્યા નથી। તેમણે કહ્યું કે 570 કર્મચારીઓના હાલ કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પણ સમિતિએ ચોથા વર્ગના 4 કર્મચારીઓ કે જેઓ પટાવાળા હતા તેનો ડ્રાઈવર તરીકે ત્રીજા વર્ગના બઢતી આપી કાયમી કરી દીધા છે। એમાં પણ એક કર્મચારી નિવૃત્ત થતાં તેને પેન્શન મળવાનું ચાલુ થયું છે। કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં 4 કર્મચારીઓએ કઈ રીતે કાયમી કર્યા છે તે મુદ્દે તેમણે આરટીઆઈમાં જવાબ માંગ્યો છે। આ મુદ્દે જે કોઈ જવાબ હશે તે સામે તેમને કાયદાકીય કાર્યવાહી કરવા ચીમકી આપી છે। હાલ માત્ર 105 કામ કરે છે જે બધા 4-5 વર્ષમાં નિવૃત્ત થઈ જશે। જે બધા 4-5 વર્ષમાં નિવૃત્ત થશે। અગાઉ જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારી અવસાન પામ્યા છે તેને આવક પાત્ર લાભો મળે તે માંગ કરી હતી। આ વખતે કોઈ પ્રકારનું લોલીપોપ લેવામાં નહીં આવે। માંગ તો અમારી પુરાની છે કે 33 વર્ષથી જે કાયમી નથી કરતા તો અમને કાયમી કરે, અને આ વખતે અમારી હડતાલ એવી રહેશે કે જ્યાં સુધી કાયમી નહીં કરે ત્યાં સુધી ઊભા નથી થવાના। આ વખતે જે જૂના પ્રશ્નો છે એ તો સાથે સાથે બીજું એક અમે નવું લઈને આવ્યા છે કે 570 કર્મચારી એનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે ચાલે છે। એમાંથી 4 કર્મચારીને કોર્પોરેશન અને શિક્ષણ સમિતિની મિલીભગતથી એ લોકોને કાયમી કરવામાં આવ્યા। સાથે સાથે તેમને ડ્રાઈવર તરીકે ત્રીજા વર્ગ તરીકે બઢતી આપવામાં આવી। એમાંના એક કર્મચારી નિવૃત્ત થઈ ગયા, એને પેન્શન આપવામાં આવે છે। તો અમારી માંગણી એટલી જ છે કે એ લોકોને જે આધારે કાયમ કર્યા પેન્શન આપો એ રીતે 570 કર્મચારીને લાભ મળવો જોઈએ, અને જો એ લાભ નહીં મળે તો મેં આરટીઆઈ કરી છે। આરટીઆઈમાં જે જવાબ આવશે એમાં જે અધિકારી હશે પદાધિકારી હશે એની સામે અમે લોકો કાયદેસરની કાર્યવાહી કરવાના છે। આ વખતે લોલીપોપ લેવામાં નહીં આવે। એકવાર પૂર્વ મેયરે મૌખિક આપી, એના પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી આવી અને અમને લેખિતમાં આપી ગયા। તેમ છતાં પણ 4 મહિના થયા હજુ કામ થયું નથી, એટલે અમે લોકો અલ્ટિમેટ આપીને આજે ફાઇનલી હડતાળ પર બેસી ગયા છે। ઓપરેશન સિંધુનું બોર્ડ એટલા માટે માર્યું છે કે જે હુમલો થયેલો અને એમાં જે નિર્દોષો મરી ગયા એમને એક તો શ્રદ્ધાંજલિ, ત્યારબાદ જે ઓપરેશન સિંદૂર થયું એમાં જે આપણા ભારતીય સેનાએ જે પ્રમાણે જવાબ આપ્યો એને અમારે સલામ છે। એને લઈને અમે એક બોર્ડ માર્યું છે। શું નામ? નિલેશ રાજ, ચોથા વર્ગ સંઘ પ્રમુખ।